નમસ્કાર મિત્રો, શું તમે જાણો છો દરરોજ તમારા શરીરની અંદર કચરો અને ટોક્સિન્સ જમા થઈ રહ્યા છે અને આ ધીમે ધીમે સ્ટ્રેસ, એસિડિટી, જોઈન્ટ પેઇન, કિડની સ્ટોન, ફેટી લીવરની સમસ્યાનું કારણ બની શકે છે। આ બધાથી બચવા માટે તમારે કોઈ મોંઘા ડિટોક્સ ડ્રિંક પીવાની જરૂર નથી। તમારા રસોડાની અંદર રહેલી સૂકા ધાણાની એક ચમચી, સૂકા ધાણાની એક ચમચી શરીરની અંદરની સફાઈની પ્રક્રિયાને સપોર્ટ કરી શકે છે। પણ અહીં 90% લોકો એક મોટી ભૂલ કરે છે, આ પાણીને ખોટી રીતે પીવે છે, જેથી એમને ફાયદા થવાની જગ્યાએ નુકસાન થઈ શકે છે। આજે હું તમને જણાવીશ કે આ સૂકા ધાણાનું પાણી તમારે કેવી રીતે બનાવવાનું છે, એને ક્યારે અને કેટલા સમય સુધી લેવાનું છે। વિડીયોના અંતમાં હું તમને એક આયુર્વેદિક કોમ્બિનેશન પણ જણાવીશ। આ કોમ્બિનેશનમાં જો તમે સૂકા ધાણાના પાણીને લો છો તો એના ફાયદા તમને બમણા મળશે, એટલે વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ, કારણ કે છેલ્લી રીત ઘણા ઓછા લોકો જાણે છે। મિત્રો, ધાણા એક મસાલો નથી, આયુર્વેદમાં એને ધાન્ય કહેવામાં આવે છે। આજનો આ વિડીયો પૂરો જોયા પછી તમે ધાણાને એક મસાલા તરીકે નહીં જુઓ, એક દવા તરીકે જોશો। તો ચાલો શરૂઆત કરીએ। ધાણા શીતળ સ્વભાવનું છે, પિત્તને શાંત કરે છે, પાચન સુધારે છે અને શરીરને અંદરથી સંતુલન લાવવામાં મદદ કરે છે। આજે ખોરાકમાં આપણે પ્રોસેસ ફૂડ, ફાસ્ટ ફૂડ, તેલવાળું, મસાલેદાર વધારે ખાઈએ છીએ, સ્ટ્રેસ વધી ગયો છે, બેઠાડું જીવન થઈ ગયું છે। આ બધું શરીરમાં કચરો ભેગો કરે છે। આયુર્વેદમાં એને આમ કહેવામાં આવે છે। આ આમ શરીરમાં લાંબો સમય સુધી રહે તો એ ધીમે ધીમે ગેસ, કબજિયાત, ભારેપણું, સ્કિનની સમસ્યાઓ અને થાક જેવી સમસ્યાઓ ઊભી કરી શકે છે। તેથી અંદરની સફાઈ એટલી જ જરૂરી છે જેટલી બહારની। ધાણાનું પાણી બોડી ડિટોક્સમાં કેવી રીતે મદદ કરે છે? ધાણાના બીજમાં એવા ગુણ છે જે શરીરમાં જમા થયેલા કચરાને બહાર કાઢવાની કુદરતી પ્રક્રિયાને સપોર્ટ કરે છે। સવારે ખાલી પેટે ધાણાનું પાણી પીવાથી પાચન તંત્ર સક્રિય બને છે। આ ધાણાનું પાણી બ્લોટિંગ અને હેવીનેસને દૂર કરવામાં પણ મદદ કરે છે। એટલે ઘણા લોકો આ ધાણાના પાણીને નેચરલ ડિટોક્સ ડ્રિંક માને છે। લીવર માટે ધાણાનું પાણી કેમ ફાયદાકારક માનવામાં આવે છે? જુઓ, લીવર આપણા શરીરનું ફિલ્ટર છે। જ્યારે આ લીવર ઉપર ભાર વધે છે ત્યારે એસિડિટી, મોં કડવું થઈ જવું, થાક, ત્વચા પર એની અસર જેવી સમસ્યાઓ જોવા મળતી હોય છે। આયુર્વેદ મુજબ ધાણા પિત્ત શામક હોવાથી લીવરને ઠંડક અને સપોર્ટ આપે છે। રેગ્યુલર ધાણાનું પાણી પીવાથી લીવરની કાર્યક્ષમતા સુધરે છે। જેમને ગરમી અને પાચનની સમસ્યા રહેતી હોય એમણે તો ખાસ આ ધાણાના પાણીને પીવું જોઈએ, એમને ખૂબ જ સારા પરિણામ જોવા મળશે। ઘણા લોકો ધાણાના પાણીને કિડની માટેનું એક કુદરતી સપોર્ટ માને છે, કારણ કે ધાણાની અંદર મૂત્રલ ગુણ રહેલો છે જે પેશાબની પ્રક્રિયાને સપોર્ટ કરે છે। આથી કેટલાક લોકો આ ધાણાના પાણીને નેચરલ કિડની ક્લિન્ઝર પણ કહે છે। જો તમને વારંવાર ગેસ, એસિડિટી, પેટ ભારે લાગતું હોય, પેટમાં બળતરા થતી હોય, અજીર્ણની તકલીફ હોય તો આ ધાણાનું પાણી તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે। ઘણા લોકોને શરીરમાં ગરમી, હાથ અને પગમાં બળતરા, મોઢામાં ચાલા અને પેશાબમાં બળતરાની સમસ્યા રહેતી હોય છે। આ સ્થિતિમાં ધાણા શીતળ પ્રકૃતિના હોવાના કારણે એ તમારી આ બધી સમસ્યાને દૂર કરવામાં મદદ કરી શકે છે। એટલે ઉનાળામાં કે પિત્ત પ્રકૃતિવાળા લોકો માટે ધાણાનું પાણી એકદમ બેસ્ટ છે। હવે સવાલ આવે છે કે આ ધાણાનું પાણી બનાવવું કઈ રીતે? તો રાત્રે સૂતા પહેલા તમારે એક ગ્લાસ પાણી લેવાનું છે, નોર્મલ પાણી લેવાનું છે। ગ્લાસ તમારે કાચનો લેવો અથવા તો માટીનું વાસણ લેવાનું છે। એની અંદર તમારે 1 ચમચી સૂકા ધાણા નાખવાના છે। બની શકે તો આ ધાણાને તમારે અધકચરા વાટી લેવાના છે। આખી રાત માટે આ પાણીની અંદર ધાણાને પલળવા દો। સવારે તમારે આ પાણીને ગાળી લેવાનું છે અને ભૂખ્યા પેટે આ પાણીને ધીમે ધીમે પીવાનું છે। આ રીતે તમે દરરોજ આ ધાણાના પાણીને પી શકો છો। જો તમે આ ધાણાના પાણીનો ફાયદો બમણો કરવા માંગો છો, એને વધારે અસરકારક બનાવવા માંગો છો, તો તમારે રાત્રે 1 ગ્લાસ પાણી લઈ લેવું, એની અંદર 1 ચમચી ધાણાની સાથે સાથે તમારે અડધી ચમચી જીરું નાખી દેવું। સવારે ગાળીને આ પાણીને પી લેવું। ધાણા અને જીરુંનું આ સંયોજન પાચન, ડિટોક્સ અને ગરમી ઘટાડવા માટે ખૂબ જ સરસ માનવામાં આવે છે। કેટલા દિવસ પીવું?
ઘણા લોકો આ પાણીને 3 થી 4 દિવસ પીવે છે અને પછી છોડી દે છે અને પછી એવી ફરિયાદ પણ કરતા હોય છે કે અમને તો કોઈ જ ફાયદો થયો નથી. પણ આયુર્વેદમાં નિયમિતતા ખૂબ જ મહત્વની છે. આ પાણીને રેગ્યુલર 21 દિવસ સુધી જો તમે લો છો તો શરીરમાં તમને હળવાશનો અનુભવ થશે. તમારું પાચન ધીમે ધીમે સુધરવા લાગશે. આ પાણીથી કોને ખાસ ફાયદો થઈ શકે? જેમને વારંવાર એસિડિટી થાય છે, ગેસ અને કબજિયાતની સમસ્યા રહે છે, હાથ અને પગમાં બળતરા છે, તો એમના માટે આ પાણી એકદમ બેસ્ટ છે. કોણે સાવચેતી રાખવી? જો તમારું બ્લડ પ્રેશર લો રહેતું હોય, બહુ ઠંડી પ્રકૃતિ હોય, પ્રેગ્નન્સી હોય અથવા કોઈ ગંભીર બીમારી હોય તો પહેલા તમારે તમારા ડોક્ટરની સલાહ જરૂરથી લેવી. અને ખાસ યાદ રાખો, વધારે ફાયદો એટલે વધારે માત્રા એ માન્યતા ખોટી છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો, કમેન્ટમાં લખજો આજથી દાણા પાણી શરૂ કરું છું. આવી જ આયુર્વેદિક માહિતી માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.